કાર્યકારી પ્રમુખ શ્રી ગણેશોત્સવ સમિતિ સુરત શહેર આજે જહાંગીરપુરાની આ કેનાલ પર ભગવાન ગણેશજીને રઝળતા મૂકીને વિસર્જિત કરી ગયા છે। આ ખૂબ જ ખરાબ કૃત્ય છે। હિન્દુ ધર્મને નીચું જોવું પડે એવું કૃત્ય કરીને આ ગણેશ ભક્તો સાચા ગણેશ ભક્તો ના કહેવાય। આપણે શાસ્ત્ર વિધિ પ્રમાણે કોઈ વહેતા પાણીમાં અથવા તો તમારા ઘર પાસે જળકુંડ બનાવીને તમે કરી શકો। આ બંધ ખાડીમાં તમે આવી નહેરમાં ભગવાન ગણેશને મૂકીને ખૂબ જ ખરાબ કૃત્ય કર્યું છે। મને ચોક્કસ વિશ્વાસ છે કે ભગવાન ગણેશજી તમારી પૂજા અર્ચના કોઈ સ્વીકાર ના કરે। એટલા માટે વિનંતી કે તમે કોઈ પણ જણા હજી નહેરમાં પ્રતિબંધ હોવાના લીધે કોઈ પણ એમાં વિસર્જન કરવા નથી। અને પોલીસ તંત્રને અને વિશેષ કલેક્ટર સાહેબને વિનંતી છે કે બંદોબસ્ત મુકાવીને આના પર એવું કાર્ય કરવામાં આવે જેનાથી આ કૃત્રિમ તળાવ પર કોઈ જાય બધા અહીંયા વિસર્જન કરે। એક સરકારી તંત્ર તરફથી જાહેરનામું પાડીને અહીંયા જાહેર બોર્ડ પણ મૂકવા જોઈએ કે અહીંયા કોઈ વિસર્જન કરશે તેના પર કાયદેસર કાર્ય કરવામાં આવશે। તો મહેરબાની કરીને આવું કૃત્ય ન કરો એવી તમને વિનંતી। જય શ્રી ગણેશ। દર વખતે કેનાલમાં વિસર્જન થાય છે, ધીરે ધીરે એ કૃત્ય ધીરે ઓછું થયું છે। સુરતમાં ઘણી બધી સંસ્થાઓ પણ આમાં ધ્યાન આપી રહી છે, છતાં પણ અમુક જણા ગયા વર્ષે ઘણી બધી મેં મૂર્તિ 15-20 મૂર્તિ કાઢેલી, આજે એક દેખાય છે। છેલ્લે દિવસે જે છે 14નું વિસર્જન, ચતુર્દશી રહેતી હશે એ ખાસ વિશેષ ધ્યાન અપાશે। એમાં પોલીસ તંત્ર દ્વારા પણ બંદોબસ્ત મૂકવાની વાત કરી છે। તો અમને અપેક્ષા છે કે આ વર્ષે ભક્તો પણ થોડા ધ્યાન રાખીને અહીંથી વિસર્જન